એક ગુરુ ને શિષ્ય બે આમ હાલ્યા જતા હતા ખેતરના શેડા પાસેથી, અને હાનનું ટાણું દી આથમનો ટાઈમ ને ગુરુએ કીધું કે સંધ્યા પૂજાનો સમય થઈ ગયો, સંધ્યા પૂજા કરીને પછી આપણે આગળ હાલી. ચેલો કે બાપુ હાવજની ડણકું સંભળાય છે, આ નો પૂજા કરવા બે મારી નાખશે. એ કે ભાઈ તારે જવું હોય જાય, મારા ગુરુનો આદેશ છે, સંધ્યા પૂજા સિવાય મારે એક ડગલું હલાય નહીં. બેહી ગયા. તુહી તાર લાગી ગયો, પડખે ચેલો બેઠો, એની ઘડીએ ઘડીએ આંખ ઉઘડી જાય, કંઈક આવશે જ નહીં, કંઈક આવશે જ નહીં. અને આવા જડકટા બોલે એટલે થાય એ રીતે ઘડીક થયો ને આમ હાવજ આવ્યો, ઘાઘા ઘાઘા ઘા કરું તો નીકળ્યો બાપુ ખડતાલું મારતો અને ચેલો ભાગ્યો, ઝાડવા ઉપર ચડી ગયો, બાપુનો તાર લાગી ગયો. ઝાડવા ઉપર બેઠો બેઠો ચેલો જોવે એ ગુરુ ગયા. અત્યારે લગભગ ચેલા એમ જ છે, ગુરુનો નાસ્તો કરાવે એવા જ છે. ગુરુ પાસેથી કઈ મેળવવાની તૈયારી જ નથી રાખી. હાવજ આવ્યો ને, હાવજ આવીને ગુરુ મહારાજ ની પરિક્રમા કરી, બેહી બે પગ લાંબા કરી, ગુરુ મહારાજ ના વંદન કરી અને જંગલમાં વિયો ગયો. આ ચિત્ર ચેલો જોવે બેઠો બેઠો, ને એને એમ જો ખરું હું બેઠો તો મને પગે લાગે. પછી હેઠો ઉતર્યો, પાછો બાપુ ને પડખે બેહી ગયો. એ ઘડીક થયો ને બાપુ જાય ગયા ને બધું કર્યું ભેગું, જોડીને કમડળ ને ચીપીઓ. બાપુ કે આમાંથી કંઈક તો લઈ લે, આ બધું મારે લેવાનું. એ કે બાપુ ચીપીઓ લાવો. એ ચીપિયાની કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો જાય ને બાપુ વાતો કરતો જાય. એ કે બાપુ હમણાં આપણે બેઠા હતા ને એમાં કે હાવજ આવ્યો તો બાપુ કે આવ્યો હશે. એ કે બાપુ ભાઈ તમને પરિક્રમા કરી અને ભાવ વયો ગયો તો કે વયો ગયો છે. બાપુ મને કે બીક લાગી હતી, હું ઝાડવા ઉપર સડી ગયો. એ કે સડી ગયો હોય એમ કરતો જાય ને આમ ચીપીઓ ફેરવતો જાય ને એમાં ચીપીઓ ભરાણો બોરડીમાં, અને બોરડીમાં મધ બેઠેલું. શાંતિથી મધ બેઠું હોય અને હળી કરો એટલે શું કરે બધાને ખબર છે. એ ગુરુ ને શિષ્ય ને બે સોંટ્યું હો, બે આમામ 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 કરતા જાય, લાલ સોળ કરી નાખ્યા બે ને. ઓલો ઓલાને કાંટા કાઢે, ઓલો ઓલાને કાંટા કાઢે. આગળ જઈ અને ચેલો ગુરુને કહે છે કે હે બાપુ એક તમને વાત કરું. એ કે શું? એ કે ઓલો હાવજ એવડો મોટો આવ્યો તો તમે કે હલ્યા નહીં, અને આવડી આવડી માયખુમાં કે તમે ઠેકડા મારવા માંડ્યા. ગુરુ મહારાજ કે હાવજ આવ્યો ને તારા અખિલ બ્રહ્માંડનો માલિક મારી હારે હતો, અને આવડી આવડી માયકું છે ને તે કપાતર તું છો મારી હારે. તું હોય અહીંયા ઠેકડા જ મારવાના હોય ને, આ ચેલા શું ગુરુ પાસેથી મેળવે?